31 ડિસેમ્બરને લઈને આજના યુવાનો નવા વર્ષની ઉજવણી માટે વ્યસન કરતા હોય છે, જેને લઈને દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। 31 ડિસેમ્બરને લઈને યુવાધનો નશો કરીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, તેમાં દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી કે સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક સેવા, સંસ્કૃતિ, સભ્યતાને લઈ નવા વર્ષની ઉજવણી કરે, સાથે જ 31 ડિસેમ્બરના રોજ લોકો મદિરા, પાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી કાયદાનો ભંગ કરતા હોય છે। આવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળ્યા છે। નવા વર્ષ 2024માં ખોટી રીતે વૃત્તિના કારણે કોઈપણ ધર્મનો યુવાન વર્ગ કુટુંબની ફેશનના માર્ગે ન તેમ માટે દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। દાદા કી સેના ગ્રુપ દ્વારા આજે ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બર 2023ના રોજ જાહેર સ્થળો પર કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય અને કાયદાની જાળવણી થાય તે માટે રજૂઆત કરવામાં આવી। અમારો મુદ્દો એટલો જ છે કે અમે આ ક્રોધથી વિરોધ કરી રહ્યા છે 31 ડિસેમ્બરનો, જે કોઈપણ સનાતન ધર્મ માટે આ છે ને એક શું કહેવાય, એક શ્રાપ જેવું આપણાને આવી રહ્યું છે। અને આ કોઈપણ ધર્મનો ફેસ્ટિવલ નથી, આ એક ખાલી મજા કરવા માટેનું એક સાધન આ લોકોએ દિવસ લઈ લીધેલો છે કે 31 એટલે આપણે સેલિબ્રેટ કરવાનો, અને આમાં ખાલી દારૂ, ડ્રગ્સ બધું એ સેવન કરવામાં આવે છે, જેના માટે અમે આનો ક્રોધથી વિરોધ કરીએ છીએ। અને અમે ગવર્મેન્ટને એક એના માટે આવેદન કરી રહ્યા છે કે જે કોઈ પણ આવા સંદર્ભમાં ઝડપાય છે, આ યંગ છોકરાઓ હોય કે કોઈ પણ હોય, એને કડકથી કડક એમની સજા આપવામાં આવે અને આનો એક આપણે એક્ઝામ્પલ સેટ કરીએ જેથી આવનારી દિવસોમાં કોઈ પણ આ જાતનું સેવન કરીને ખોટી રીતે આપણા જે છોકરાઓ છે ને એ લોકોની હેલ્થ સાથે કોઈ પણ રીતે ચાળા ના થાય। અમારો એટલો જ મેસેજ છે કે આ બધું આપણા સંસ્કૃતિમાં આવતું નથી। તમને જો નશો કરવો હોય તો સંસ્કારોનો કરો, ધર્મનો કરો, એમાં તમને બહુ જ ફાયદો મળશે। એમાં કોઈ પણ જાતની તમને આડઅસર નહીં આવે, તમારી તબિયત પર પણ કોઈ જાતની આડઅસર નહીં આવે। એટલે અમારા જે ગુરુ છે વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા, એમની આગેવાની હેઠળ નવનાથ ધામ બિલ્લીમોરાના એમની આગેવાની હેઠળ દાદા કી સેનાના અમે સભ્યો છે। અમે લોકો આ જ એક કેમ્પેનને આવેદનપત્ર આપી રહ્યા છે। આ ખાલી વડોદરામાં જ નહીં તો તાપી, વલસાડ, બિલ્લીમોરા, સુરત બધે જ અમે પૂતળા દહન કરીને પણ આનો એક ક્રોધથી વિરોધ કરી રહ્યા છે। તો અમારી એટલી જ દરખાસ્ત છે કે આપણે પણ આપણા ઘરના છોકરાઓને, સભ્યોને આના માટે એક પ્રોત્સાહન આપવું જોઈએ અને આ બધાથી એમને દૂર રાખવા જોઈએ।